નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાનનું 19મું ચેપ્ટર માનવ વિકાસ ભણવાનું છે. જેમ આપણે આગળના ચેપ્ટરો સમજેલા, ખાસ કરીને જે આર્થિક વિકાસ હોય, ઉદારીકરણ વાળું ચેપ્ટર હોય, એ વિદ્યાર્થીઓ ખૂબ પસંદ કરેલું છે. એવી જ સમજ તમને આ ચેપ્ટરમાં પણ મળશે. તો આખો વિડીયો જોજો અને લાઈક કરજો, શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો અને સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલનું આઇકન છે એ દબાવી દેજો, જેથી તમને નોટિફિકેશન મળે જ્યારે વિડીયો હું મૂકું. તો માનવ વિકાસ, જેને હ્યુમન ડેવલપમેન્ટ કહેવાય છે, તો એની આપણે વાત કરવાની છે. તો માનવ વિકાસ શું છે અને કેવી રીતે અસર કરે છે, એ બધી વસ્તુ આમાં આપણે શીખવાની છે. એ ઉપરાંત મહિલા સશક્તિકરણ શું છે અને એના માટે કેવા પ્રયાસો કરવામાં આવેલા છે, એ પણ આપણે અહીંયા શીખવાનું છે. તો પરિવર્તન સંસારનો નિયમ છે. આપણે બધાને ખબર છે, પરિવર્તન તો સદીઓથી ચાલ્યું જ આવે છે. પહેલા પણ પરિવર્તન થતું હતું, અત્યારે પણ પરિવર્તન છે. કારણ કે પરિવર્તન થઈને તો આપણે અહીંયા પહોંચેલા છીએ. આજથી 50 વર્ષ પહેલાની જિંદગી અને આજની જિંદગીની તમે સરખામણી કરો, અથવા તો તમે તમારા જે વડીલો હોય એની પાસેથી એ માહિતી મેળવશો, તો તમને ખ્યાલ આવશે કે કેટલું પરિવર્તન થયેલું છે. એક શિશુ ધીમે ધીમે પુખ્ત માનવ તરીકે વિકાસ પામે છે. શિશુ એટલે બાળક. જેમ એક બાળક ધીમે ધીમે વિકસિત થઈને પુખ્ત માણસ બને છે, માનવ આદિમાનવ અવસ્થામાંથી અત્યારની જટિલ સમાજ વ્યવસ્થાના રૂપે વિકસિત થયો છે. પહેલા આપણે ખબર છે કે માણસ છે એ આદિમાનવ તરીકે જીવન જીવતો હતો. ગુફામાં રહેતો હતો, શિકાર કરીને ખાતો હતો, પછી ખેતીવાડીની શરૂઆત થઈ. એમ કરતા કરતા એ આજની જે જટિલ સમાજ વ્યવસ્થા છે એમાં વિકસિત થયો. મતલબ કે આજે તમે જુઓ, આપણી સમાજ વ્યવસ્થા, સંબંધો કેટલું, પેલા એવું કંઈ હતું જ નહીં. કોઈ કુટુંબ વ્યવસ્થા નહોતી, ગામ કે શહેર કે કંઈ નહોતું. આજે આપણે કુટુંબ છે, સમાજ છે, ગામ છે, શહેર, નગર, ઘણું બધું છે. તો એ રીતે આપણે વિકસિત થયા. સમાજ વ્યવસ્થા અને અર્થવ્યવસ્થાનો પણ વિભિન્ન સ્વરૂપે વિકાસ થયો. આપણે કીધું એમ કે પહેલા કુટુંબ આવ્યું, કુટુંબમાંથી આખો એક સમાજનો જન્મ થયો, એટલે સમાજ વ્યવસ્થા આવી, આપણા એકબીજા સાથેના સંબંધો બંધાયા, અને પછી અર્થવ્યવસ્થા આવી, એટલે કે પૈસાકીય બાબતોની માહિતી આવી, લેવડ દેવડ વધી, તો એ સ્વરૂપે પણ વિકાસ થયો. આર્થિક ઉત્પાદન અને વપરાશ, આવક જાવક અને નફાખોટનો હિસાબ માનવા માટે શરૂ થયેલું અર્થશાસ્ત્ર છેલ્લા 60 થી 70 વર્ષથી ભૌતિક સુખાકારી અને માનવ વિકાસ માટેનું શાસ્ત્ર બનવા માંડ્યું. ખરેખર અર્થશાસ્ત્ર શેના માટે શરૂ થયું હતું? તો કે આર્થિક ઉત્પાદન કેટલું થાય, એનો વપરાશ કેટલો થાય, આવક અને જાવકનો હિસાબ રાખવાનો હતો, નફાખોટનો હિસાબ રાખવાનો હતો, કે કંપની હોય, દુકાન હોય, કંઈ પણ હોય, એમાં કેટલો નફો થયો, કેટલી ખોટ ગઈ, આ સમજવા માટે, આનો હિસાબ રાખવા માટે અર્થશાસ્ત્ર બનેલું હતું. પણ છેલ્લા 60 થી 70 વર્ષથી આ અર્થશાસ્ત્રએ ભૌતિક સુખાકારી, એટલે કે આપણે જે ભૌતિક સુખ મળે છે, મેં તમને કીધું 50 વર્ષ પહેલાની જિંદગી અને આજની જિંદગીની વાત કરો તો પહેલા વાહન વ્યવહારની સગવડો નહોતી, આવાસ એટલે કે રહેઠાણ આટલા સારા નહોતા, ખાવા પીવાની વસ્તુઓ પણ એટલી વિવિધતા ધરાવતી ન હતી. પણ આજે ભૌતિક સુખાકારી આપણી એકદમ વધી ગઈ છે. એશો આરામ, એસી, પંખા, પેલા એ કંઈ નહોતું. ઘણી બધી વસ્તુઓ બીજી વધી ગઈ અને માનવ વિકાસ થયો. એના માટેનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર બની ગયું છે. અર્થશાસ્ત્રથી તમને માનવ વિકાસ કેટલો થયો, ભૌતિક સુખાકારી કેટલી વધી, એ પણ ખબર પડે છે. વિશ્વના અનેક દેશોના લોકોના જીવનની ગુણવત્તામાં ઘણો તફાવત જોવા મળે છે. આપણે ખબર છે કે ગુણવત્તા મતલબ ક્વોલિટી. આપણે ખબર છે ઘણા બધા દેશો એવા છે કે ત્યાંના લોકોની જિંદગી એકદમ સારી છે, લાઈફસ્ટાઈલ સારી છે, એની ગુણવત્તા સારી છે. જ્યારે અમુક દેશો એવા છે કે ત્યાં જીવવું પણ મુશ્કેલ બની જાય છે. એટલી બધી કોઈ સુવિધાઓ નથી, સગવડતા નથી, માણસનો એટલો વિકાસ નથી થયેલો. તો બે દેશો વચ્ચે જીવનની ગુણવત્તામાં ઘણો બધો તફાવત જોવા મળે છે. બે દેશો વચ્ચે જ નહીં, પણ દેશના બે વિસ્તારો વચ્ચે પણ તફાવત જોવા મળે છે. આપણા જ દેશની વાત કરીએ તો અમુક રાજ્યના લોકો એકદમ વધુ સુખાકારી, વધુ સુખ સગવડતાથી રહે છે, જ્યારે અમુક રાજ્યના લોકોની સુખ સગવડતા એટલી બધી વધતી નથી. સુખ સગવડતામાં
એકદમ ઓછો વધારો થયેલો છે. વધારો તો થયેલો છે પણ એકદમ ઓછો. જીવનની ગુણવત્તા સુધારવા અન્ન, વસ્ત્ર અને આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષાવી જરૂરી છે. આપણું જીવન ધોરણ ઊંચું આવે એટલા માટે 3 વસ્તુ, રોટી, કપડાં અને મકાન, આ 3 વસ્તુ આપણી 3 મૂળભૂત જરૂરિયાતો છે, એ સંતોષાય તો આપણું જીવન થોડું આવે. જો કે આ પ્રાથમિક જરૂરિયાત હતી, જેને આપણે મૂળ જરૂરિયાત કહેતા હતા, રોટી, કપડાં અને મકાન. પણ ત્યાર પછી એ જરૂરિયાતમાં થોડો વધારો કરવામાં આવ્યો. એ જરૂરિયાતો છે વીજળી, પાણી, રોડ, રસ્તા, ગટર, આરોગ્ય એટલે કે દવાખાનાની સુવિધાઓ. આને પણ અત્યારે પ્રાથમિક સુવિધાઓ કે પ્રાથમિક જરૂરિયાતો ગણી શકીએ છીએ. ત્યારબાદ શિક્ષણ, સ્વાસ્થ્ય, મનોરંજન વગેરે જરૂરિયાત ઊભી થાય છે. પહેલા મૂળ જરૂરિયાત 3, એનાથી આપણી જીવનની ગુણવત્તા થોડી સુધરે. આ 3 વસ્તુ આપણને મળતી હોય તો, પણ એ ઉપરાંત આપણે કીધું એમ શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ, રસ્તા, ગટર, પાણી, વીજળી આ પણ એટલી જ જરૂરી છે. તો આ પ્રકરણમાં આપણે માનવ વિકાસ એટલે શું અને માનવ વિકાસ આંકમાં ભારતની સ્થિતિ શું છે વગેરે બાબતોનો અભ્યાસ કરીશું. હવે આપણે જોવાનો છે માનવ વિકાસનો અર્થ. આ શબ્દનો ઉપયોગ પ્રસાર માધ્યમો, રાજકીય નેતાઓ, વિવિધ સંસ્થાઓ અને સરકારો અવારનવાર કરે છે. માનવ વિકાસ ઘણી જગ્યાએ પ્રસાર માધ્યમો, સંદેશા વ્યવહારના માધ્યમો, ખાસ કરીને વર્તમાનપત્ર હોય એટલે કે છાપાઓ, ટેલિવિઝન હોય, આવા માધ્યમો દ્વારા પણ આનો ઉપયોગ થતો હોય. રાજકીય નેતાઓ પણ વિકાસને, માનવ વિકાસની વાતો કરતા હોય. વિવિધ સંસ્થા હોય, સરકાર હોય, બધા વાતો કરતા હોય છે. માનવ વિકાસ શબ્દ સમૂહ માનવ ક્ષમતાઓના વિસ્તરણ, પસંદગીઓના વ્યાપ, સ્વાતંત્ર્યના વિકાસ અને માનવ અધિકારોના અમલ રૂપે વપરાય છે. ખરેખર માનવ વિકાસ કોને કહેવાય? માણસનો વિકાસ શબ્દ સમૂહ છે. તો માનવ ક્ષમતાઓનું વિસ્તરણ, માણસની અંદર જે આવડત છે, એનું કૌશલ્ય છે, એની કેપેસિટી છે, એ કેટલી વિસ્તરણ પામેલી છે. ઘણી વખત માનવની ક્ષમતા હોય પણ એને બહાર નીકળવાનો મોકો કે તક ન મળતી હોય, તો કઈ જગ્યાએ એની કેપેસિટી કે ક્ષમતા કે કૌશલ્યનો વધુ ઉપયોગ થાય છે, વધુ એને ફેલાવો મળે છે, એની વાત છે. તો જે જગ્યાએ માનવ ક્ષમતાનું વિસ્તરણ વધુ થયેલું હોય ત્યાં માનવ વિકાસ ઊંચો હોય. પસંદગીઓનો વ્યાપ, એની પાસે કોઈને કોઈ બાબતની પસંદગી હોવી જરૂરી છે. કોઈ એક જ વસ્તુ મળે રાખતી હોય તો એને માનવ વિકાસ ન કહેવાય. એ અમુક વસ્તુઓમાંથી પોતાને જરૂરિયાતની વસ્તુ, પોતાને લગતી વસ્તુ પસંદ કરી શકે તો એને માનવ વિકાસ કહેવાય. સ્વાતંત્ર્યનો વિકાસ, જ્યાં સ્વતંત્રતા હોય એને પણ માનવ વિકાસ કહેવાય. પણ જો ગુલામો જેવી જિંદગી જીવવાની થતી હોય તો એને માનવ વિકાસ કહેવાય નહીં. અને માનવ અધિકારો, આપણે ખબર છે માણસને મૂળભૂત છે એ 6 અધિકારો મળેલા છે. તો એ માનવ અધિકારો જો મળેલા હોય તો એને પણ આપણે માનવ વિકાસ કહી શકીએ. માનવ વિકાસ કેવળ શિક્ષણ, આરોગ્ય, પોષણ અને સંસાધનોના નિયંત્રણ કરતા કંઈક વધુ બાબતનો સંકેત આપે છે. માત્ર એટલું નથી કે શિક્ષણ મળી ગયું, આરોગ્ય થઈ ગયું, પોષણ મળી ગયું, સંસાધનોનું આપણે નિયંત્રણ, એનો વ્યવસ્થિત ઉપયોગ કરી લીધો તો માનવ વિકાસ થઈ ગયો, એવું નથી. પણ એનાથી થોડું વિશેષ છે. અહીંયા માનવ વિકાસની સંકલ્પના અથવા વ્યાખ્યા આપેલી છે. માનવ વિકાસ એ માનવની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. આ કોણે આપી છે? તો કે યુએનડીપીએ આ વ્યાખ્યા આપેલી છે. તો માનવ વિકાસ, માનવની આકાંક્ષાઓ હોય, પોતાની ઈચ્છાઓ હોય એ, અને જરૂરી હોય એવી જીવન નિર્વાહ એટલે જીવન જીવવા માટે જે સુવિધાઓની જરૂર હોય એ વિસ્તારવાની, એ મેળવવાની પ્રક્રિયા. કારણ કે જેટલી આ સુવિધાઓ વધશે, ફેલાશે, એટલો માનવ વિકાસ વધુ થશે. મતલબ કે માણસની ઈચ્છાઓ અને જરૂરી જે ચીજ વસ્તુઓ છે એ પૂરતા જથ્થામાં મળી રહે તો એને માનવ વિકાસ કહેવાય. આ યુએનડીપીએ કીધેલું છે. યુએનડીપી નો મતલબ છે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો જે યુનાઇટેડ નેશન્સનો જ એક ભાગ છે, શાખા છે,
એને આ માનવ વિકાસ આંકની માનવ વિકાસની વ્યાખ્યા આપેલી છે. માનવ વિકાસ એ વિકાસની દિશામાં માનવ કેન્દ્રિત અભિગમ છે. બરાબર ધ્યાન રાખજો, માનવ વિકાસનું સેન્ટર કેન્દ્ર એ વિકાસની દિશા તો છે જ, પણ સેન્ટરમાં માણસ છે. માણસના વિકાસની વાત કરવામાં આવેલી છે. માણસને ધ્યાનમાં રાખીને વિકાસ કરવામાં આવે તો એને માનવ વિકાસ કહેવાય. ખાસ યાદ રાખજો, જ્યારે કોઈ પણ પ્રકારનો વિકાસ થતો હોય તો એના સેન્ટરમાં, એના કેન્દ્રમાં, એના મધ્ય બિંદુએ કોઈક ને કોઈક વસ્તુ હોય. તો માનવ વિકાસ કરવા માટે કેન્દ્રમાં માનવને રાખેલો છે, સેન્ટરમાં માનવને કે માણસને રાખેલો છે. માનવ વિકાસનો ઉદ્દેશ દરેક માટે જીવનની એક સરખી પરિસ્થિતિ ઊભી કરવાનો છે. માનવ વિકાસ તો જ થાય, કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં, કોઈ અમીર નહીં, કોઈ તવંગર નહીં. દરેકને બધી વસ્તુ સરખી રીતે મળી રહે એ ઉદ્દેશ, એ હેતુ, એ ધ્યેય માનવ વિકાસનો છે. બધા માટે એક જ સરખી પરિસ્થિતિ રહેવી જોઈએ, જેનાથી લોકો તેમની પ્રતિભા અનુસાર સાર્થક અને સર્જનાત્મક જીવન જીવી શકે. જો દરેકને એક સરખી પરિસ્થિતિ ન મળે તો સમાજનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો વિકાસ થઈ શકતો નથી. માનો કે સમાજમાં એક સરખી પરિસ્થિતિ નથી તો અમુક લોકો અમીર વધારે હશે, અમુક લોકો સાવ ગરીબ હશે. તો અમીરોને આગળ વધવાની તકો તો મળશે, એ સારી રીતે જીવન જીવી શકશે, પણ ગરીબોનું જીવન એટલું સાર્થક નહીં રહે. તો એવી પરિસ્થિતિ ઊભી કરે કે જેથી લોકો એની પ્રતિભા, એનું કૌશલ્ય હોય, એની આવડત હોય, એનામાં જે પણ ગુણ હોય એ અનુસાર કંઈક સર્જનાત્મક જીવન જીવી શકે, કંઈક નવું કરીને જીવન જીવી શકે, તો એ માનવ વિકાસ કહી શકાય. શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ તરીકે માપવામાં આવતો હતો. એનો મતલબ એવો હતો કે જે દેશનો આર્થિક વિકાસ થઈ ગયો તો એના દેશના માણસનો પણ વિકાસ થઈ ગયો એમ ગણવામાં આવતો હતો. પણ ખરેખર એ યોગ્ય નથી, કારણ કે આર્થિક વિકાસ થાય એટલે માણસનો વિકાસ થાય એવું જરૂરી નથી. જે દેશમાં ઉદ્યોગોને એ બધું વિકસિત થઈ ગયું, આર્થિક વિકાસ પણ થઈ ગયો, પણ માણસમાં શિક્ષણ ન હોય, એને પૂરતી સગવડતાઓ ન હોય, એનું આરોગ્ય જળવાતું ન હોય તો એને માનવ વિકાસ ન કહેવાય. એટલે શરૂઆતમાં માત્ર આર્થિક વિકાસને જ માનવ વિકાસ કહેવામાં આવતો હતો. જે દેશની માથાદીઠ આવક વધુ તે દેશનો માનવ વિકાસ વધારે, એ જ માપદંડ ગણાતો હતો. માપવાની રીત જ આ હતી. માથાદીઠ આવક કોને કહેવાય? તો દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગી નાખો એટલે તમને એક વ્યક્તિની આવક મળે, જેને માથાદીઠ આવક કહેવાય. તો જે દેશોની માથાદીઠ આવક ઊંચી હતી, વધુ હતી, એ દેશના માણસનો વિકાસ થઈ ગયો, એટલે કે એ દેશનો માનવ વિકાસ વધુ છે એવું ગણવામાં આવતું હતું. જેના લીધે દરેક દેશે તેની કુલ રાષ્ટ્રીય પેદાશ, એને ઇંગ્લિશમાં કહેવાય છે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, જીએનપી, પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કારણ કે દેશ માનવ વિકાસ માટે દેશનો પેલા વિકાસ થવો જોઈએ, એટલે કે આર્થિક વિકાસ થવો જોઈએ. એટલે બધાએ શું કર્યું? દેશની જે રાષ્ટ્રીય પેદાશ હોય કુલ, એ વધારવાનો પ્રયત્ન કર્યો. કારણ કે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ વધી જાય તો આર્થિક વિકાસ થાય, ને આર્થિક વિકાસ થાય તો માનવ વિકાસ આપોઆપ થઈ જાય એવું ગણવામાં આવતું હતું. પણ આર્થિક વિકાસ છતાં લોકોના જીવન ધોરણમાં ખાસ કોઈ પરિવર્તન ન આવ્યું. કારણ કે ઘણા બધા દેશો એવા હતા કે આર્થિક વિકાસ તો કરી લીધો, પણ લોકોનું જીવન ધોરણ નિમ્ન કક્ષાનું રહ્યું. જે સગવડતાઓ, જે વસ્તુઓ લોકોને મળવી જોઈએ એ ન મળી. માથાદીઠ આવક વધવા છતાં લોકોના જીવન ધોરણ કે સુખાકારી પર વ્યાપક અસર ના થઈ, જે મેં તમને કીધું. કારણ કે જીવન ધોરણ નિમ્ન કક્ષાનું રહ્યું. જે માથાદીઠ આવક વધે તો જે વસ્તુઓ મળવી જોઈએ, એનું જીવન ધોરણ સુધરવું જોઈએ, એને સુખાકારી મળવી જોઈએ, એશો આરામ તો આપણે કહી શકીએ એવી જિંદગી મળવી જોઈએ, પણ એ ખરેખર મળી શકે નહીં. આમ માત્ર આર્થિક વિકાસથી જ માનવ વિકાસ થઈ શકે નહીં. હા, એને ખબર પડી પછી કે આર્થિક વિકાસ થાય એટલે માણસનો વિકાસ થઈ જાય એવું જરૂરી નથી. કારણ કે ઘણી વખત આપણે જોયેલું છે, કેટલાય વ્યક્તિઓ એવું છે કે પૈસા તો પુષ્કળ હોય પણ શિક્ષણનો અભાવ હોય, સ્વાસ્થ્ય બરાબર ન હોય તો એને માનવ વિકાસ ન ગણી શકાય. એમ આવી જ હાલત દેશની હતી કે દેશનો આર્થિક વિકાસ તો થઈ ગયો, પણ લોકોના જીવન ધોરણમાં જે ફેર પડવો જોઈએ, જે વિકાસ થવો જોઈએ,
તે ન થયો. એટલે આર્થિક વિકાસને માનવ વિકાસ આપણે ગણી શકીએ નહીં. માત્ર આવક નહીં, પરંતુ આવકનો ઉપયોગ શી રીતે કરવો તેના પર માનવ વિકાસ આધાર રાખે છે. કારણ કે આવક તો વધારે છે દેશની, પણ એ આવકમાંથી તમે રોડ રસ્તા બનાવો છો, શિક્ષણની સુવિધાઓ ઊભી કરો છો, પાણીની વ્યવસ્થાઓ કરો છો કે નહીં, આરોગ્ય માટે હોસ્પિટલો બરાબર છે કે નહીં, એ જોવાનું છે. આવક વધી જાય, પણ આવકનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, કઈ રીતે કરવામાં આવે છે, એના ઉપર માનવ વિકાસનો આધાર છે. જો આવક વધારે હોવા છતાં તમે માણસની જે જરૂરિયાતો છે એ પૂરી ન કરી શકો તો એને માનવ વિકાસ ગણી શકાય નહીં. માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે. પેલી સમાનતા. તો જે દેશમાં આર્થિક વિકાસ થઈ ગયો પણ સમાનતા ન હોય, ભાઈચારાની ભાવના ન હોય, તો એને માનવ વિકાસ ન ગણી શકાય. પછી સ્થિરતા. એ ભાવોની હોય કે આર્થિક સ્થિરતા હોય, એ એક સરખી રહેવી જોઈએ. એકદમ ઉચ્ચ નીચ જેવા ભેદભાવો ન હોય આમાં. ત્યાર પછી ભાવમાં એકદમ વધઘટ ન થતી હોવી જોઈએ. આર્થિક દ્રષ્ટિએ પણ ક્યારેક એકદમ તેજી આવી જાય, એકદમ મંદી આવી જાય, એ પણ ન હોવું જોઈએ. તો માનવ વિકાસ કહેવાય. ઉત્પાદકતા પણ વધારે હોવી જોઈએ, સારી હોવી જોઈએ, ગુણવત્તાસભર હોવી જોઈએ. અને સશક્તિકરણ, એમ સ્ત્રીઓનું હોય, બાળકોનું હોય કે પુરુષોનું હોય, પણ એ સશક્ત હોવા જોઈએ. આપણે આગળ મહિલા સશક્તિકરણની વાત તો કરવાની જ છે. તો એ સશક્તિકરણ કેટલું થયેલું છે એ પણ માનવ વિકાસ માટે ખૂબ જરૂરી છે. માનવ વિકાસ એટલે અહીંયા પોઈન્ટ આપેલા છે બધા. આ બધું થાય તો માનવ વિકાસ કહેવાય. બરાબર યાદ રાખજો, આટલા પોઈન્ટ છે. તો માનવ વિકાસ એટલે શું? તો કે માનવીને પોતાની રસ, રુચિ, આવડત, બુદ્ધિ ક્ષમતા અનુસાર સફળ અને સર્જનાત્મક જીવન જીવવામાં સહાયક બને. બરાબર યાદ રાખજો, તો એ માનવ વિકાસ છે. જે માણસને રસ હોય, એની રુચિ હોય, એની આવડત હોય. રુચિ એટલે જ આમ તો રસ, જેને પસંદ પડતું હોય, જે વિષય પસંદ પડતો હોય, વસ્તુ પસંદ પડતી હોય, તો એને રસ અને રુચિ કહી શકાય. એની જે આવડત હોય, એની બુદ્ધિ ક્ષમતા હોય, એની માનસિક જે કેપેસિટી છે એ અનુસાર એ સફળ અને સર્જનાત્મક કંઈક નવું કરી અને પોતાનું જીવન જીવી શકે તો એને માનવ વિકાસ કહેવાય. તો માનવ વિકાસ આ સફળ જીવન જીવવામાં મદદરૂપ બને છે. માનવ ક્ષમતાઓનું નિર્માણ થાય, સમાનતા પ્રાપ્ત થાય, વિવિધ ક્ષેત્રોમાં પસંદગીનો વ્યાપ વધે. કારણ કે પહેલી વસ્તુ માનવ વિકાસ તો જ કહેવાય ને કે માણસની જે ક્ષમતા છે, કેપેસિટી છે, આપણે આગળ પણ વાત કરી કે કૌશલ્ય, આવડત કે એનામાં જે પણ બુદ્ધિશક્તિ હોય એનું નિર્માણ થાય, એમાં વધારો થાય અને દરેકને સમાનતા પ્રાપ્ત થાય, ઉચ્ચ નીચના ભેદભાવો દૂર થાય. વિવિધ ક્ષેત્ર, કોઈ પણ પ્રકારનું ક્ષેત્ર હોય એની અંદર પસંદગીનો વ્યાપ વધે, એની પસંદગી મુજબની એને વસ્તુ મળે, નોકરી મળે, તક મળે, એ જરૂરી છે. માનવી તંદુરસ્ત, આરોગ્યમય, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે. કારણ કે મેઇન માનવ વિકાસનો હેતુ આ જ છે કે જો માણસ તંદુરસ્ત નહીં હોય તો પૈસા ગમે એટલા હશે, એને માનવ વિકાસ કહી શકાય નહીં. એટલે પેલા તો માનવી છે એ તંદુરસ્ત હોય, આરોગ્યમય હોય, સ્વસ્થ હોય, લાંબુ જીવન જીવી શકે, દીર્ઘાયુ એટલે, તો એને માનવ વિકાસ કહેવાય. માહિતી અને શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે. કારણ કે એની પાસે જે માહિતી હોય, એને જે માહિતી મળતી હોય, જે શિક્ષણ મળતું હોય, એનાથી એનામાં જ્ઞાનનો વધારો થાય, નવું જ્ઞાન મળે તો પણ એને માનવ વિકાસ કહેવાય. આર્થિક ઉપાર્જનની તકો પ્રાપ્ત થાય, એટલે કે આર્થિક ઉપાર્જન એટલે પૈસા કમાવાની જે તકો પ્રાપ્ત થાય, કોઈને કોઈ જગ્યાએથી એ પૈસા કમાઈ શકે, વ્યવસાય કરી શકે, ધંધા રોજગાર કરી શકે તો પણ એને માનવ વિકાસ કહેવાય. જે દેશમાં બેકારોની સંખ્યા વધુ હોય તો ત્યાંનો માનવ વિકાસ નીચો હોય. ઊંચા જીવન ધોરણ માટે કુદરતી સંસાધનો સમાન રીતે ઉપલબ્ધ બને. આ પણ મહત્વની વાત છે કે જો જીવન ધોરણ સુધારવું હોય અને શ્રેષ્ઠ જીવન ધોરણ પ્રાપ્ત કરવું હોય તો જે દેશના કુદરતી સંસાધનો છે, આપણે આગળ સમાજમાં ભણી જ ગયા છીએ કુદરતી સંસાધનો, તો એ કુદરતી સંસાધનો બધાને સમાન રીતે મળવા જોઈએ. કોઈને વધુ ને કોઈને ઓછા મળે તો
એ દેશના માણસોનો વિકાસ ન થઈ શકે, એટલે કે માનવ વિકાસ નિમ્ન કક્ષાનો રહે છે. ગુણવત્તાસભર જીવનશૈલી પ્રાપ્ત થાય, જેને ઊંચું જીવન ધોરણ કહેવાય. આગળ પણ તમને કીધું કે એને બધી વસ્તુઓ, એ શિક્ષણ હોય, પાણી હોય, શુદ્ધ પીવાનું પાણી મળે તો પણ એ માનવ વિકાસ કહેવાય. વ્યવસ્થિત શિક્ષણ મળે તો પણ માનવ વિકાસ છે. એનું આરોગ્ય જળવાય એવી સુવિધાઓ મળી રહે તો પણ માનવ વિકાસ છે. અને આ બધું જો એને પ્રાપ્ત થાય તો એની જીવનશૈલી શ્રેષ્ઠ બને, ગુણવત્તાસભર બને, ક્વોલિટીવાળી બને તો એને પણ માનવ વિકાસ કહેવાય. ગંદકીનો યોગ્ય નિકાલ થાય અને સ્વાસ્થ્ય સંબંધી પરિસ્થિતિ સુધરે. તો આપણે માનવ વિકાસ કેટલો છે એ આપણી આજુબાજુ જોશું તો આપણને ખબર પડી જશે. જો ગંદકી નહીં હોય તો આપણો માનવ વિકાસ સારો છે, અને ગંદકી હશે તો માનવ વિકાસમાં આપણે હજુ નીચે છીએ. જોકે આપણે એનો અંક પણ જોશું કે આપણું સ્થાન કેટલામું છે, એમાં વધારો ઘટાડો ક્યારે થયો એ પણ આપણે આગળ આવશે. વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા પ્રાપ્ત થાય. વ્યક્તિગત એટલે પોતાની દરેકને સુરક્ષા પ્રાપ્ત થાય. ચોરી લૂંટફાટ ન થાય, હત્યા ન થાય, બળાત્કારો ન થાય. સામાજિક સુરક્ષા, આખા સમાજમાં પણ સુરક્ષા જળવાઈ રહે તો એને માનવ વિકાસ કહેવાય. માનવ અધિકારોનો ઉપયોગ કરે, માણસોને જે મૂળભૂત અધિકારો મળેલા છે એ અધિકારોનો એ વ્યવસ્થિત ઉપયોગ કરી શકે તો પણ એને માનવ વિકાસ કહેવાય. પણ માણસને અધિકાર મળેલા હોય પણ એ પોતાના અધિકારોનો યોગ્ય રીતે ઉપયોગ ન કરી શકે તો એને માનવ વિકાસ કહેવાય નહીં. તેવી તમામ તકોના સર્જન અને વિસ્તરણ સાથે માનવ વિકાસને સંબંધ છે. આટલા મુદ્દાઓ જો યોગ્ય રીતે કરવામાં આવે તો એને માનવ વિકાસ આપણે કહી શકીએ. એટલે એમાં એને તકનું પણ સર્જન થાય, નવી તકો પણ મળે અને એ તકોનું વિસ્તરણ થાય, દરેક લોકો સુધી તક પહોંચે તો માનવ વિકાસ થાય. આમ માત્ર આર્થિક બાબત નહીં, પરંતુ માનવ જીવનની સુખ, શાંતિ, આર્થિક, સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક પાસાનો સમાવેશ થાય છે. આપણે અત્યાર સુધી જ વાત કરી કે પહેલા તો માત્ર આર્થિક બાબતોને જ ધ્યાનમાં રાખતા હતા કે જે દેશની આર્થિક કેપેસિટી વધુ હોય, ક્ષમતા વધુ હોય, રાષ્ટ્રીય આવક વધુ હોય તો માનવ વિકાસ વધુ હોય એવું માનતા હતા. પણ માનવ વિકાસને માત્ર આર્થિક બાબત સાથે સંકળાયેલ નથી કે સાંકળવી જોઈએ નહીં. માનવ વિકાસ જે માનવ જીવનની સુખ શાંતિ, એની આર્થિક ક્ષમતા પણ જોવાની, સામાજિક વિકાસ કેટલો થયો, રાજકીય વિકાસ કેટલો થયો, સાંસ્કૃતિક વિકાસ એ પણ એમાં જોવાનું છે. જો આ બધાનો વિકાસ વ્યવસ્થિત થાય તો જ એને માનવ વિકાસ કહેવાય. વિકાસશીલ દેશોમાં નવીન સુધારા પ્રત્યે ઉદાસીનતા કે સુગ, નીચી આકાંક્ષા, નિરક્ષરતા, સાહસ વૃત્તિનો અભાવ, વહેમ, અંધશ્રદ્ધા, જૂનવાણી માનસ, જૂની પુરાણી રૂઢિઓ, રિવાજો ઉપરાંત ભૌતિક અને કુદરતી સંસાધનોના અપૂરતા ઉપયોગ વગેરેને લીધે આર્થિક વિકાસ અને અંતે સામાજિક વિકાસ સાધી શકાયો નથી. હવે વિકાસશીલ દેશ આપણે વાત કરેલી આગળ કે દેશોના બે પ્રકાર આપણે પાડેલા છે, એક વિકસિત અને બીજો વિકાસશીલ. જે દેશોનો વિકાસ પૂરો થઈ ગયો છે તે વિકસિત છે, જે દેશોનો વિકાસ હજુ ચાલુ છે તે વિકાસશીલ છે. તો આપણો દેશ પણ વિકાસશીલ છે. વિકાસશીલ દેશોના લક્ષણો શું હોય એ આગળના પાઠોમાં આવી ગયું છે. તો આપણે હજુ વિકાસશીલ દેશોમાં છીએ, પણ વિકાસશીલ દેશોની એક માઇનસ પોઈન્ટ શું છે એ જુઓ. તો નવીન જે સુધારા હોય, નવી જે રીતો શોધવામાં આવતી હોય એના પ્રત્યે ઉદાસીનતા હોય, મતલબ કે જે રૂઢિચુસ્ત જૂની પુરાણી પદ્ધતિ છે એને વળગી રહે છે, એટલે માનવ વિકાસ એટલો થઈ શક્યો નથી. કારણ કે આપણે નવીન સુધારા પ્રત્યે ઉદાસીન છીએ, એના પ્રત્યે આપણે સુગ છે, મતલબ કે એ સ્વીકારવા આપણે તૈયાર નથી. આપણી આકાંક્ષાઓ એટલી ઊંચી નથી હોતી, નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોય, કોઈ પણ વ્યવસાય પ્રત્યે સાહસ વૃત્તિનો અભાવ છે, વહેમ, અંધશ્રદ્ધાઓ એમાં વ્યાપેલી હોય. આપણે ઘણી જગ્યાએ જોયેલું છે કે એક છીંક આવે તો કે ઊભું રહી જવાનું, બે છીંક આવે તો ચાલતા થઈ જવાનું, કાળી બિલાડી કે બિલાડી રસ્તો ઓળંગી જાય આપણેથી તો આપણે એને આગળ ન વધી શકીએ, થોડી વાર ઊભું રહેવું પડે, દૂધ ઢોળાઈ જાય તો ખરાબ થાય, કાચ ફૂટે તો સારું થાય. આ બધા વહેમ,
અંધશ્રદ્ધાઓ આવા તો કેટલા બધા છે. તો જે દેશની અંદર વહેમ અને અંધશ્રદ્ધાનું પ્રમાણ વધારે હોય ત્યાં પણ માનવ વિકાસ ઓછો જ હોય. જૂનવાણી માનસ, જેને આપણે કહેવાય છે રૂઢિચુસ્તતા, જે જૂની વસ્તુઓને પકડીને બેસી રહે છે, એવી જૂની પુરાણી આપણી રીતિ હોય, પરંપરાગત જે રીત રિવાજો ચાલ્યા આવતા હોય, વર્ષો જૂના હોય, એનું જ પાલન આપણે કરી રાખતા હોઈએ તો પણ માનવ વિકાસાંક એટલો અથવા તો માનવ વિકાસ એટલો થઈ શકતો નથી. તો આ બધી વસ્તુ, એ ઉપરાંત આપણી જે ભૌતિક એટલે કે બાહ્ય જે છે વસ્તુઓ અને કુદરતી સંસાધનો છે એનો આપણે પૂરતો ઉપયોગ ના કરી શકતા હોય, યોગ્ય ઉપયોગ ન થતો હોય, બધાને સમાન રીતે પ્રાપ્ત ન હોય, તો આર્થિક વિકાસ અને આર્થિક વિકાસ ન થાય એને કારણે એટલે સામાજિક વિકાસ ન થાય, સામાજિક વિકાસ ને આર્થિક વિકાસ બંને ન થાય એટલે માનવ વિકાસ પણ ન થાય. તો આપણે આ ભાગ અત્યારે અહીંયા જ પૂરો કરીએ છીએ. આપણે નેક્સ્ટ ભાગની અંદર માનવ વિકાસ આંક એટલે કે HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એના વિશે વાત કરશું. આપણો નંબર કેટલામો છે, આપણે આગળ કોણ છે, આપણી પાછળ કોણ છે, સૌથી શ્રેષ્ઠ દેશો કયા છે કે જેનો માનવ વિકાસાંક વધુ હોય, એની ચર્ચા આપણે નેક્સ્ટ પાર્ટમાં કરશું. અને જો તમને બરાબર સમજાઈ જતું હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. કંઈ પ્રોબ્લેમ હોય, સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય તો એમાં પૂછજો, અને કંઈ સુધારા વધારાની જરૂર હોય તો પણ મને જણાવજો, જેથી હું આગળના ભાગમાં સુધારો વધારો કરી શકું. તો હવે આપણે નેક્સ્ટ પાર્ટની અંદર માનવ વિકાસ આંક વિશે સમજશું.